હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું નીતાએસ બ્લોગ્સમાં. ફ્રેન્ડ્સ, આજે બનાવીશું આખી ડુંગળીનું શાક. તેના માટે જોઈશે સિંગદાણા, તલ, જીરું, વરિયાળી અને આખા ધાણા. આ બધી જ વસ્તુને આપણે ધીમા તાપે સાંતળી લેવાનું, શેકી લેવાનું છે અને ત્યારબાદ આપણે મિક્સર જારમાં એને દરદરું પીસી લેવાનું છે. પાવડર નથી કરવાનો. અને આ જ રીતે લસણ, ડુંગળી અને આદુને પણ આપણે મિક્સિંગ જારમાં પીસી લેવાનું છે. એને પણ પેસ્ટ નથી બનાવવાની, દરદરી પીસી લેવાની છે. આ બંને વસ્તુને સાઈડ પર રાખીને આપણે એક પેન લઈશું. પેનમાં 2 થી 3 મોટા ચમચા તેલ નાખીશું અને તેમાં આપણે ડુંગળી સાંતળવા માટે નાખીશું. ડુંગળી ધોઈને એના છોલટા કાઢીને સાઈડ પર મૂકી રાખી હતી. તો આ રીતે આપણે ડુંગળી સરસ રીતે સાંતળી લેવાની છે, જ્યાં સુધી બ્રાઉન ન થઈ જાય. જો ડુંગળી સરસ રીતે સંતળાઈ ગઈ છે, હવે એને આપણે એક ડીશમાં કાઢી લઈશું અને બધી જ ડુંગળીઓને સરસ રીતે સાંતળીને તમે ધીમે ધીમે આવી રીતે પછી ડીશમાં કાઢી લો. અને જો વધારે એનું જે ઓઇલ હોય તો તમે ચમચા વડે એને બહાર કાઢી લેજો, કારણ કે વધારે ઓઇલ સબ્જી બનાવવા માટે આપણને જોઈતું નથી. અને સાથે આપણે જીરું, રાઈ અને હિંગ નાખીશું. આ વસ્તુ સંતળાઈ જાય થોડું એટલે ત્યારબાદ ત્યાં ડુંગળી, આદું અને કાંદાની જે આપણે પેસ્ટ બનાવી હતી તે પેસ્ટને અંદર એડ કરી દેવાની છે અને આ જ રીતે ધીમા તાપે સાંતળતા જવાનું છે. અને સંતળાઈ ગયા બાદ એવી જ રીતે અંદર ટમેટાની પ્યોરી નાખી દેવાની છે. ટમેટાની પ્યોરીને પણ બરાબર સાંતળી લેવાની છે, જ્યાં સુધી એનું પાણી સુકાઈ ન જાય ત્યાં સુધી. જો બહુ સરસ રીતે સંતળાઈ ગયું છે તો તમે જોઈ શકો છો. હવે અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, થોડું કાશ્મીરી લાલ મિર્ચ નાખીશું જેનાથી સબ્જીનો કલર સરસ આવે છે, અને હળદર અને ત્યારબાદ ધાણા જીરું. આ બધી જ વસ્તુને મિક્સ કરવાની છે. અને સાથે આપણે જે પાવડર બનાવ્યો હતો તલ, સિંગદાણા, જીરું ને વરિયાળીનો, એ પણ સાથે એડ કરી દેવાનો છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે બધી જ વસ્તુ એડ કરતા જવાનું છે. ફ્રેન્ડ્સ, આપણને જ્યારે એવું લાગે છે ને કે શું બનાવીએ શું નહીં કંઈ ખબર ના પડે, ત્યારે તમે આ રીતે ડુંગળીનું શાક બનાવીને ખાઈ શકો છો. બહુ જ ટેસ્ટી લાગે છે. અને ફ્રેન્ડ્સ, તમને વિડીયો કેવો લાગે તો લાઇક, શેર, કોમેન્ટ જરૂર કરજો. જો સાથે હવે મસાલો સંતળાઈ ગયો છે તો અંદર આપણે ડુંગળી નાખી દઈશું અને તમને જરૂરિયાત મુજબ જેટલી ગ્રેવી જોઈએ ને એ પ્રમાણે તમે પાણી નાખીને થોડીક વાર રહેવા દઈશું. ફ્રેન્ડ્સ, તમે નીતાએસ બ્લોગ્સમાં જો નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, તો તમને આગળના વિડીયો તરત જોવા મળશે. જો શાક સરસ રીતે થઈ ગયું છે, લીલો ધાણો નાખીને બરાબર હલાવી દઈશું. તો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો તમને વિડીયો મને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. તો મળીએ આગલા વિડીયોમાં. થેન્ક યુ.